નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયો મિત્રો વાત કરવાના છે પાક નુકસાન સહાયનું પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એમની વિગતવાર માહિતી વિશે। મિત્રો, પાક નુકસાન સહાય 2025 નો લાભ લીધેલા ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસા જમા થવાનું શરૂ થઈ ગયું છે। આવેદન પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે। આવેદન પ્રક્રિયા 5 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી હતી, એ હાલ પૂર્ણ થઈ ગઈ છે। હવે મિત્રો અલગ અલગ જિલ્લાના ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસા જમા થવાનું શરૂ થઈ ગયું છે। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે પાક નુકસાન સહાય 2025 નું પેમેન્ટ સ્ટેટસ ક્યાંથી ચેક કરવાનું રહેશે, કેવી રીતે ચેક કરીશું એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે। તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે પાક નુકસાન સહાય 2025 નો પેમેન્ટ સ્ટેટસ ક્યાંથી અને કેવી રીતે ચેક કરવાનું રહેશે। તો મિત્રો, સરકાર દ્વારા એક આમની ઓફિશિયલી વેબસાઇટ જાહેર કરવામાં આવી છે, જેમનું નામ છે pfms.nic.in, એટલે કે મિત્રો પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે PFMS આ આમની ઓફિશિયલી વેબસાઇટ રહેલી છે। તમે મિત્રો ક્રોમ બ્રાઉઝરની અંદર આ સર્ચ કરશો pfms.nic.in એટલે તમારી સામે કંઈક આ પ્રકારનું પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી આપની સામે દેખાડી દેશે। એમાંથી મિત્રો અહીંયા જે 3 ડોટ રહેલા છે એમની ઉપર તમારે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમારે હોમ, અબાઉટ, રજિસ્ટ્રેશન, પેમેન્ટ સ્ટેટસ એટલે તમારે પેમેન્ટ સ્ટેટસ ચેક કરવાનું છે, એમની ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું રહેશે। નાવ યોર પેમેન્ટ એમની ઉપર મિત્રો ફરીથી તમારે ક્લિક કરવાનું રહેશે। એમની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક પેમેન્ટ એકાઉન્ટ નંબર આ પ્રમાણેનું પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો બેંક નેમ એટલે કે કઈ બેંકમાં તમારું ખાતું રહેલું છે, જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI, HDFC બેંક, ગુજરાત ગ્રામીણ બેંક, પંજાબ નેશનલ બેંક, તેમજ એન્ટર એકાઉન્ટ નંબર એટલે કે તમારે અહીંયા એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યાર પછી મિત્રો એન્ટર કન્ફર્મ એકાઉન્ટ નંબર એટલે કે બંને ઠેકાણે તમારે કન્ફર્મ એકાઉન્ટ નંબર જે 700 એકાઉન્ટ નંબર હોય તે અહીંયા તમારે દાખલ કરી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો તમારે અહીંયા વર્ડ વેરિફિકેશન એટલે કે જે અહીંયા જે ચાર્ટમાં જે નંબર લખેલા છે તે અહીંયા તમારે દાખલ કરી ત્યાર પછી મિત્રો સેન્ડ OTP ઓન SMS સેન્ડ એપ એમની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારા ફોનની અંદર એક OTP આવશે, જે OTP SMS મારફતે આવશે, તે તમારે દાખલ કરી અને તમારું પેમેન્ટ સ્ટેટસ ચેક કરવાનું રહેશે। તેમ છતાં જો મિત્રો તમારા ફોનની અંદર OTP ન આવે તો શું કરવું? તો મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે સ્કેન QR એન્ડ રિસીવ OTP ઓન સંદેશ એપ। મિત્રો અહીંયા જે એન્ડ્રોઈડ એપ એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની અંદર જે તમારું એન્ડ્રોઈડ ફોન છે તો તે તમારે અહીંયા જે આ QR કોડ છે સ્કેન કરશો એટલે જે પ્લે સ્ટોરની અંદરથી એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે, જેમનું નામ છે સંદેશ એપ। તેમજ મિત્રો iOS એટલે કે એપલ સિસ્ટમ, એપલનો ફોન હોય, આઈફોન હોય તો મિત્રો તમારે અહીંયાથી જે iOS નું જે QR કોડ છે તે સ્કેન કરશો એટલે તમારે પણ આ સંદેશ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે। ઇન્સ્ટોલ કરશો તેમની અંદર તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે, નોટિફિકેશન ઓલ કરવાનું રહેશે, વિગતવાર માહિતી તમે તેમની અંદર દાખલ કરશો। ત્યાર પછી મિત્રો જે મેં આપને જણાવ્યું એ પ્રમાણે તમારા ફોનની અંદર એક OTP આવશે, તે OTP તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। ત્યાર પછી મિત્રો તમે તમારા ફોનનું પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકશો। તો મિત્રો આ સરળ રીતથી તમે તમારા ફોનનું પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકશો। pfms.nic.in આમની એક ઓફિશિયલ વેબસાઇટ રહેલી છે, જેમનું પૂરું નામ છે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ, જે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। જે ખેડૂત ભાઈઓને પાક નુકસાન સહાય 2025 નો લાભ લીધેલો છે એમના બેંક ખાતાની અંદર કેટલા પૈસા જમા થયા છે, અથવા તો ઘણા ખેડૂત ભાઈઓ એવા પણ છે જેમના બેંક ખાતાની અંદર હજુ સુધી પૈસા જમા થયા નથી, તે તમારું પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરે? તો કે મિત્રો આ રીતે તમે તમારું પેમેન્ટ સ્ટેટસ ચેક કરશો એટલે સરળ રીતથી તમે તમારા બેંક એકાઉન્ટ અથવા તો તમારું પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકશો કે તમારા બેંક એકાઉન્ટના અંદર જે પાક નુકસાન સહાય 2025 નો જે અરજદારોએ ફોર્મ ભરાવ્યા છે, સરકાર દ્વારા ₹10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે કૃષિ રાહત પેકેજ અંતર્ગત, એ અનુસાર તમારા બેંક ખાતાના અંદર પૈસા જમા થયા છે કે નહીં
આ સરળ રીતથી મિત્રો તમે ચેક કરી શકશો.